બધા એક સાથે ભારત માતા કી વંદે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ દેશના સર્વાધિક લોકપ્રિય અને જેમને વિશ્વમાં પણ જેમના શબ્દોનું વજન પડે છે એવા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, રાજ્ય સરકારના સૌ મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ સાંસદશ્રીઓ અને ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને આજના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત સર્વે લાભાર્થીઓ અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને સમર્થન આપવા માટે, આપની લાગણી બતાવવા માટે આવેલા સૌ આમંત્રિત ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું. કુદરતની ભૂલોને કારણે, જે માનવ શરીરમાં રહી ગયેલી ખામીઓને કારણે મજબૂરી અનુભવતા અનેક લાભાર્થીઓને કે જે પોતાના કુટુંબ ઉપર ભારણ ન બને એના માટે આખા કુટુંબને આ યોજના દ્વારા એમને મફતમાં અનાજ આપવા માટેના આ કાર્યક્રમમાં જેમણે આ કાર્યક્રમ ઘડ્યો છે, જેમને આપની સૌની ચિંતા છે એવા પ્રધાનમંત્રી મોદી સાહેબનો હું સૌથી પહેલા આભાર માનું છું કે પહેલા એમણે આપને એક નામ આપ્યું છે દિવ્યાંગ ભાઈ બહેનોને, અને આ દિવ્યાંગ ભાઈ બહેનોના નામને કારણે એક પ્રકારની દિવ્યતા અનુભવતા હોય એ પ્રકારની લાગણી એમના મનમાં છે. પણ ફક્ત નામ નથી આપ્યું, ફક્ત અનાજ આપવાની ચિંતા નથી કરી, પરંતુ એમનું જીવન સુલભ બને, એ આર્થિક ઉપાર્જન માટે સક્ષમ બને એવા સફળતાપૂર્વકના અનેક પ્રયત્નો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે. તમને જે તમારા જીવન માટે જરૂરી છે એવા સાધનો ઉપલબ્ધ થાય, એ પણ સારી ક્વોલિટીના હોય, એની ચિંતા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પોતે પણ કરી છે. આખા દેશનો આવા દિવ્યાંગ ભાઈ બહેનોને સાધનો આપવા માટેનો પહેલો કાર્યક્રમ એમણે ગુજરાતમાં નવસારીમાં કર્યો, અને ત્યાર પછી લગભગ 2,49,00,000 જેટલા 2014માં જે દિવ્યાંગ ભાઈ બહેનો હતા એ દરેકને એમની જરૂરિયાતના સાધનો સારી ક્વોલિટી સાથે આપવાનું કામ પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. તમને જીવનમાં સરળતા રહે એટલા માટે સરકારી નોકરીમાં પણ જે 3% રિઝર્વેશન હતું એને 4% કરવાનું કામ પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું. ઉચ્ચ શિક્ષણ માટે પણ 3%નું જે રિઝર્વેશન હતું અને 5% સુધી લઈ જવાનું કામ પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. તમને મુશ્કેલી ન પડે એટલા માટે લગભગ 709 જેટલા રેલવે સ્ટેશન ઉપર દિવ્યાંગ ભાઈ બહેનોને અનુકૂળ હોય એ પ્રકારે ચડવા ઉતરવાની વ્યવસ્થા પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. આપણા દેશના અને વિદેશના એટલે નેશનલ અને ઇન્ટરનેશનલ આવા જે એરપોર્ટ હતા એવા કુલ મળીને 45 અને 35 લગભગ 80 જેટલા એરપોર્ટ ઉપર પણ દિવ્યાંગ ભાઈ બહેનોને અગવડ ન પડે એ પ્રકારના પ્રયોગો, એ પ્રકારની વ્યવસ્થા એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. અને દિવ્યાંગ ભાઈ બહેનો કદાચ સૌથી વધારે બસનો ઉપયોગ કરતા હોય એવા સમયમાં દેશની અંદર 10,000થી વધુ બસ સ્ટેન્ડ ઉપર પણ એમણે આપ સૌને અનુકૂળતા પડે, દિવ્યાંગ ભાઈ બહેનોને અનુકૂળતા પડે એ પ્રકારની વ્યવસ્થા એ મોદી સાહેબે કરી છે. 2014 પહેલા દિવ્યાંગ ભાઈ બહેનો માટેનું બજેટ હતું 565 કરોડ રૂપિયાનું. મોદી સાહેબે 2024-25ની અંદર લગભગ આ બજેટ વધારીને 1,275 કરોડ રૂપિયા સુધી કર્યું છે. આટલી મોટી રાશિ એ ફાળવીને અનેક લોકોને એનો ફાયદો થાય, આર્થિક ઉપાર્જન માટે એ પોતે કંઈક કરી શકે
એના માટેની અનેક પ્રકારની લોન અને અનેક પ્રકારની યોજના એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. હું આજના પ્રસંગે એમનો એટલો જ આભાર માનીશ કે આપે જેટલી ચિંતા કુદરતની આ ભૂલોને કારણે ભોગવતા સૌ દિવ્યાંગ ભાઈ બહેનો માટે અને એમના કુટુંબીજનો માટે જો કોઈએ આશીર્વાદરૂપ કામ કર્યું હોય અને જે અપેક્ષા કરતા વધારે કામ કર્યું હોય તે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. એટલે આપ સૌના વતી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા.